આજથી 15 દિવસ પહેલા જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે જે આતંકી હુમલો થયો હતો તે આતંકી હુમલાની અંદર ભાવનગરના કુલ 2 લોકોના પિતા પુત્રના મોત થયા હતા અને એક વ્યક્તિને ગોળી વાગી હતી। ત્યારે જ્યારે ભારત સરકારે અને દેશના વડાપ્રધાને અને ભારતીય સેનાએ આ સમગ્ર ઘટનાને લઈને કહ્યું હતું કે આ જે ઘટના બની છે તેનો જવાબ આપવામાં આવશે અને અત્યારે વાત કરવામાં આવે તો ભારતીય સેનાએ ભારત સરકાર દ્વારા અત્યારે પાકિસ્તાન ઉપર જે આતંકવાદીઓ જેના સેન્ટર છે પાકિસ્તાનની અંદર મોડી રાત્રિએ એર સ્ટ્રાઇક થઈ ચૂકી છે। ત્યારે અમારી સાથે એ લોકો પરિવાર છે જે પિતા પુત્ર જેમનું મોત થયું હતું, સીધી તેમની સાથે વાત કરશું સમગ્ર ઘટનાને લઈને અને આ પરિવારની માંગ હતી કે આ આતંકવાદીઓને જવાબ આપવામાં આવે। શું કહેશો આ સમગ્ર ઘટના જ્યારે બની ત્યારે અમે નજર સામે જોયું છે કે હજી 15 દિવસ થયા ત્યાં સુધી આપની આંખના આંસુ રોકાતા નથી, ત્યારે ભારત સરકારે ભારતની સેનાએ જવાબ આપી દીધો છે। એનો હું ખૂબ ખૂબ આભારી છું। ભારત સરકારને જવાબ દીધો, મને ખૂબ આનંદ થયો છે અને એનું તો હું કહું નામ નિશાન મિટાઈ દો આતંકીનો। જે મારી માથે દુઃખ પડ્યું છે હું આખી જિંદગી હું ભૂલી શકું એમ નથી, હું હુઈ શકતી નથી। મારો જે દીકરો પહોળ્યો હતો એને આર્મીમાં જવાની એને તૈયારી કરતો હતો અને એને એવી ઈચ્છા હતી કે મારે આર્મી મારા દેશ માટે લડવું છે એમ। હજી એને આવી બધું હજી 17 વર્ષનો હતો ત્યાં એને ગોળીથી આખો વીંધી નાખ્યો। એને માં જે જન્મ આપ્યો એ માં કેમ એ મારી આખી જિંદગી મારે કેમ કાઢવી। અને આ ઘટનાની અંદર આપના વહાલસોયા દીકરાનું તો મોત થયું હતું, આપના હસબન્ડ આપના પતિનું પણ આ દુઃખદ ઘટનામાં મોત થયું છે અને અત્યારે ભારતીય સેનાએ એર સ્ટ્રાઇક મોડી રાત્રે કરી ચૂક્યા છે। એનું હું ખૂબ ખૂબ આભારી, પણ મારું ઘરવાળો વહી ગયો, મારો છોકરો એટલે મારું સાહેબ મારું બધું વહી ગયું છે। બસ મારે સરકારને મોદી સાહેબને પ્રાર્થના છે કે આનો ખાત્મો કર્યો, આતંકીનું કાંઈ નામ નિશાન ન હોવું જોઈએ। ચોક્કસપણે દુઃખની વાત છે, પણ સરકારે અને ખાસ કરીને મોદી સરકારે કહ્યું હતું કે આમનો જવાબ તાત્કાલિક ધોરણે આપવામાં આવશે અને અત્યારે એવું કહી શકાય કે હિસાબ લેવાનો શરૂ થઈ ચૂક્યો છે। ચોક્કસ દુઃખની ઘટના છે, પણ આ અત્યારે જે સરકારે બદલો લેવાનું શરૂ કર્યું છે આ ઘટનાને તમે કેવી રીતે લ્યો છો? ભારત સેના પર આપને કેટલું ગૌરવ છે? મને ભારત સેના ઉપર તો ખૂબ ગર્વ છે અને મને પહેલેથી ગર્વ હતો કે એ જે આપણી રક્ષા કરે છે એના માટેના મારા ઘરના માટે તો મારા દેશ માટે તો પહેલેથી ભારતમાં દેશમાં મોદી સાહેબ જેવા જે ભગવાન જેવા છે ને એવા હરેક જન્મમાં મારે હોવા જોવે કે આપણે ભારત દેશની રક્ષા કરે અને મને આપણા દેશ માટે ખૂબ ગર્વ છે અને ભારત સેના માટે મને ખૂબ ગર્વ છે, ખૂબ ગર્વ છે। તમે શું કહેશો? તમારા ભાઈને પણ ખોયા છે, તમારા પિતાજીને પણ ખોયા છે, ત્યારે અત્યારે જે એર સ્ટ્રાઇક થઈ છે અને સરકારે જે કીધું હતું તે અત્યારે પાલન થઈ રહ્યું છે, આ ઘટનાને કઈ રીતે લેશો? આજે 15 દિવસ થયા છે પણ આજે અમારા ભારત ઉપર ખૂબ ગર્વ છે આજે એને એર સ્ટ્રાઇક કરી છે એટલે। અને આવનારા દિવસોની અંદર પણ હજી શું માંગ છે તમારી? કારણ કે તમારા હજી અમે જોઈએ છીએ 15 દિવસ થઈ ગયા, આમ છતાં તમારા ઘરમાં આંસુડાની ધાર છે તે રોકાતી નથી, કારણ કે બે સભ્યો આપના આ ઘટનાની અંદર ગુમાવ્યા છે। એટલે મારી માંગ એ છે કે પાકિસ્તાનનું નામ નિશાન હટાવી દેવું જોઈએ। આ જે છે તે પરિવાર છે, આ ઘટનાની અંદર 2 લોકોના મોત થયા હતા, એ પરિવારના તમામ સભ્યો છે। 15 દિવસ થઈ ગયા હોવા છતાં ઘરના એક પણ પરિવારના એક સભ્યના આંસુડા એવું કહી શકાય કે રોકાતા નથી, પરંતુ આ સમગ્ર ઘટનાને લઈને દુઃખી છે। પરંતુ આજે જ્યારે એમને સમાચાર મળ્યા છે કે ભારત દેશના સૈનિકોએ જે લોકોએ આતંકવાદીઓએ જે આ કૃત્ય કર્યું છે તેની ઉપર હુમલો કરી દીધો છે અને તે લોકોનું નામ નિશાન મિટાવવા માટે પ્રયત્ન શરૂ કરી દીધા છે, ત્યારે ગૌરવની લાગણી અનુભવી રહ્યા છે। ભારત સરકાર પર ગૌરવ અનુભવી રહ્યા છે, ભારતીય સેના પર ગૌરવ અનુભવી રહ્યા છે। કેમેરા પર્સન રાજેશ રાઠોડ સાથે અજીત ગઢવી, TV9 ભાવનગર।